હા ઓહો તમાર તો બે થાય ભાઈ કપડામાં ગાઈસ મને લાગે છે કોઈ મેળ પડવાનો નહીં હોવાનો એવું દેખાય કપડા મેચિંગ કપડા મેચિંગ કપડા તો દેવા ખાટ લેવા જો તો તો સૃષ્ટિ કાલે રવિવારનો લમણ ઓહો મેં વલાવતા હું ઓ મમ્મી આ નવો ટુકડો છે ત્યાં તાર તો નવો છે ને માર તો બી ઓમ ચાલે હવે હા 2000 ના પેલા દે લીધો હું 2000 તો હેલો ગાઈસ અહીંયા તો વહેલા આજ તો ભરાવાનું ચાલુ થઈ ગયું છે સોન ગુડ મોર્નિંગ આજ તો જેમ વહેલા આજ તો બધો 5 વાગે પહેલા ઉઠ્યો હતો તો અમારે દરરોજ 5 વાગે એમ નહીં હું તો છેલ્લા વાગે ખબર 4:50 થઈને તાન તો પપ્પા તો દાંતન કરતા મૂકી દો ઓ આ તો સપનું આવ્યું હતું કે આ બધા તે વહેલા ઉઠ્યો છે પણ પપ્પા જ વહેલા ઉઠ્યા હતા હા કારણ મૂકી દો આજ તો બધા વહેલા ઉઠ્યો છે ફરવા જવાનું છે કોણ તો બધા તો બધું મમ્મી તો ગાઈ બેહી છે મેશ્યુને લઈ હો મેશ્યુ રાધે 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 કહી દો રાધે રાધે મમ્મી રાધે રાધે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ કે ગુડ અને આ ડોહ કેળાય છે કો મમ્મી આ તાન ડોહ કઈ રહ્યા છે તાતા મમ્મી આજ તો છે બધા વહેલા ઉઠી ગયો અમારે આજે વેલા સાલ લઈ અને સટલાસ ના જવાનું છે કપડો લેવા હા મધી તાન હજી લગન ની તો વાર છે લગનની વાર શું છે અમારે 4 દાડા રહ્યા પછી લુગડો શિવડાવો પડી છે સાલું અમારે નહીં તૈયાર મળે તો આ તો સાલું નહીં અમારે તો શું કા સાલ છે અમારે જોલમાં નહીં આવવું પડે તો આ તો 200-300 વાળા સાલ લાગે ઓવા માં તો 200-300 વાળા થોડા તાને તાન અમારે તો 1000 વાળા ઓહો એટલા બધા મોંઘા લેવાતા અમારે તો 1000 વાળો હાલો જો રીવામાં લગનમાં તો જો 200 નો તમારો 200 નો તેજલ ભાભી નો 200 નો સંગીતા ભાભી નો 200 નું અનુ 200 નું અનુ એના તો સર એના તો લાયા છે અસલ ફર્સ્ટ ક્લાસ તાણ કેટલો 600 રૂપિયાનો એ ભય પડશે કોઈ પાડી મને તો હવે તો મમ્મીને તો વહેલા ગાય ઉઠી ને 2 જણા બેસી ગયો છે મેશુ ને મમ્મી 2 જણા અને વૈકણ સોણ ભરાય છે ફટફટ ભરીને હેડો ફટફટ સાલ લઈ આવીએ હા સાલ લઈ આવીએ ને પછી જઈએ તે તમારે જવાનું છે ટાટા મેશુ એ મેશુ તારે જવાનું છે સટલાસ ના તારે જવાનું છે પીપીમાં કપડો લેવા જવાનું છે પીપી હા તાર જવાનું છે ઓહો હુજ હુજ લે તાતા ટાટા ટાટા કહી દે ટાટા ટાટા તો ચલો ગાઈસ આપણે જઈએ ચા પીવા માટે હા ચા પી લ્યો થોડું ચવાણું અત્યારે થોડો નાસ્તો કરી લઈએ વહેલા નાસ્તો કરી લ્યો તો ભાઈ તો ગાઈસ વહેલા આવી ગયો છે ત્રિશુનું લઈને ગુડ મોર્નિંગ વહેલા ઉઠી ગયા તો બધું તો ભાઈ તો ચલો ત્રિશુનું ગાઈસ સૃષ્ટિ ખવડાવે છે બિસ્કિટ ત્રિશુ રાધે 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 ઓહો જોજે હો ને કે બિસ્કિટ ભોય જવું પાડો રાધે રાધે એવું છે નહીં કોઈ એવું છે કે એવું છે તો ચલો ગાઈસ આપણે થોડું ચા પી લઈએ તો ગાઈસ તો પપ્પા તૈયાર થઈ છે ઓ આ બધા શાણે તૈયાર થાય એ ઓછો તૈયાર છે તાવળા લઈ જવાનો છે કે નહીં લઈ જવાનો બધાને આ ઓટલી તો લઈ લેતા આવું ઓય મમ્મી છે પિંકી માં પપ્પા હા તો ગાઈસ પપ્પાને દઈશું સટલાશ ના પપ્પાને તો ગાઈસ આતે મમ્મીને તો નવો કપડો લાવશ ને મમ્મી હા આજ તો મમ્મીને ગાઈસ 200 વાળી સાડીઓ લાવશી હા હમણાં જો મમ્મીને તો ગાઈસ 200 નહીં હમણાં એક તો ઘોડો થઈ જશે ગોળો થઈ જશે ને તાણ તો ચલો હવે તો મમ્મીને તો કપડો કોળું છે અને વધે પપ્પાને તો કઈ જાતું તૈયાર થવાનું આવતું જ નહીં તૈયાર તો એમ નહીં તમે ગમે જેટલા તૈયાર થો ને તો આ 3 જણો તોનો નાયક ના નાયક હો કઈ નાખી હટલા નામ જઈને તો પપ્પા તો ચલો તૈયાર થઈ ગયા હોય તો ગાઈ તેજલ ભાભી તો કપડો તો હોવું છે હા પપ્પા રી ના હિયાવ તો તમારે શેડી દોડવાનું ના મેં લઈને આવજો હું એમ ના હું લઈને આવશો હેરા આવતા રહે પણ એમ તો કહું છું હેરા આવતા રહે તો તે હું લઈને આવશો લઈને આવશું પણ એમને શાથી લઈને આવશો પૈસાથી પાલ લેવો ને લઈને આકા કોણ એમ થોડા હેરા ઉભા રહેતા ફટ લઈને તો હોય તો ગાઈસ ધોવાઈ છે કપડો અને સાર બાર આવી જઈ જાત તો વહેલા નહીં ગાઈસ આજ તો જોવે ઢોરણ તો સાર પૂળો કરી નાખ્યો ગાય છે ને આ લુગડો જોર કરાવું છે આમ તો ગાઈસ 10 વાગે 9 વાગે તો આમ તો છે ને 9 વાગે તો ઘેરથી ખતો નહીં પણ આજ તો ગાઈસ જો આ ગાય લુગડા બોલે
તો ચલો હવે તો કપડો તો હોય હા કોણ 9 વાગ્યા હું તો 7 વાગે તો દૂધ ભરીને ઘેર આવી દઉં જુઠ્ઠું થોડા કહેતા હો ને એના કરતાં તમારે મેસ્યુ જો રમશે કે તો ચલો હવે કપડો તો હોય છે 27 જવાન છે એટલે બધી ઉતાવળ છે પણ કપડામાં કાંઈ મને લાગે છે કોઈ મેળ પડવાનો નહીં હોવાનો તો એવું દેખાય નહીં મેળ પડે નહીં મેં પડશે કોઈ જોઈએ કે હમણાં સેવા લઈને આવો છો હા પપ્પા ઓન છે એટલે આ બજેટમાં લેવાનો છે કપડો 700 છેલ્લું એટલું બજેટ હા ઓહો તમારે તો 2000 અરે ઓવા તો 2000 એમ કીધું 2000 ના પેલા દે ચાલી 200 હું 2000 તો પપ્પા હા ઓન 2000 એકલો લેવો જ નહીં કોઈ હા હમણાં કહો તો લેવા હોય તો હેડો 2000 નો નકર હમણાં કહો તો લીધા હોય કારણ હા પપ્પા મને લાગે તારે બજારમાં રિહાઈને હેઠે નહીં પપ્પાના ગાડી જે જાય ને તો રિહાઈને જાય એટલે જ ગાય અમે પપ્પાના ગાડી જતા જ નહીં ખબર પડી જાય કે લુગડો વગર રહીએ ના કરે પપ્પા હા ઓય એમાં તો કોઈ મોંઘું પડવાનું નહીં પપ્પા કોઈ મોંઘું નહીં પડે પછી જોઈએ છે કે નહીં માર્કેટ એ ગાબુ હમણાં જો ગાબુ સટલાઈ નામ થઈને ગાબુ પપ્પા લઈ આલે તમારે તો કહે તો પ્રકાશને તો બેઠા છે શું કરો પ્રકાશ તે આખો દાડો ફ્લિપકાર્ટમાં જ રહો છો હું હા મંગાયા છે તો એમ છેલ્લા મંગા કરશે તો હોય તો કઈ મમ્મી તો ટણ તૈયાર થઈ ગયો છે મમ્મીને તો નહીં ઓ મમ્મી આ નવો ટુકડો છે તાર તો હા ચાલે હો હોય તો કઈ સંગીતા ભાભીએ તૈયાર થઈ ગયો છે મમ્મીએ તૈયાર થઈ ગઈ છે મિશુએ તૈયાર થઈ ગઈ છે તેજલ ભાભી ગયો છે તાર તેજલ ભાભી ના બાંધ છે આ મોસો ના આખું કર્યું આની હશે છે ભાઈ તો કઈ તો બધો તૈયાર થઈ ગયો છે ને આ તો બધો થઈ છે 27 ના કપડો લેવા માટે અને આપણે તો કઈ ઘેર છીએ જે હું ખાવું એવું તો ચો એ તો નહીં જતા અમે તો ઘેર કોક બનાવીએ છીએ હમણાં ચોખા બનાવીએ બાસમતી રાઈસ તો ચલો ત્યાં તો કઈ જો સૃષ્ટિ તૈયાર થઈ ગયો છે અને ત્રિશુને લઈને આવી ગયો છે ને સૃષ્ટિ હા પપ્પાને તો જોજે કોકને શર્ટે ધોયો નહીં મમ્મી શર્ટ નહીં ધોયો ને આ બાકી જ છે આ શર્ટ ધોયો છે આવું છે તો ચલો હવે તો કઈ બધો તૈયાર થઈ ગયો છે ને આ તો જઈશું 27 ના હું ખોળ મમ્મી ચમ બધું વસ્તુ પર શું લેતા છો ખબર મારે ખાવાનું સમોસા કે કચોરી લેતા છો લેતા જ મેં ભૂલું ના લેતા છો ભૂલી ના તો ગાઈસ એકન તો જો પરસ લગાઈને ઉપડ્યો છે જોણે એકન તો વિવાહમાં જતો હોય ને એવું કરી દો હોય તો એ તો હું પપ્પા લઈ આવે છે કે નહીં લઈ આવતા પરસ ભરીને તો તમે કયો છો પણ હા મમ્મી ઓહો માથામાં તો મોટો ટીલ્લો કર્યો છે ને આજ તો હા તો ગાઈસ આ તો બધા ઉપડ્યો છે કપડો લેવા માટે ગાઈસ આપણને તો કોઈ કપડો લઈ આલતું નહીં મમ્મીને તો લઈ આલતો નહીં અમારે ક્યાં લાવવાનો છે હા હોય તો સૃષ્ટિ ઓહો અમે વલાવતા આવું તો હોય તો સૃષ્ટિ તેજલ ભાભી અને સંગીતા ભાભીને તો નહીં જવાનું કહું હા તો આ તો નહીં જવાનું કહું શેમ નહીં જવાનું તને તો હેડ્યો નહીં એટલે હું નહીં જવાનું કહું તો હોય તો કાંઈ ઉપડ્યો બધા ઉપડ્યો છું કપડો લેવા માટે આજ તો મને લાગે છે પૈસાનું પોણી કરીને આપવાનો છું નહીં મમ્મી કોણ એમાં આની મગજ મારી ના કોણ લુગડો તો લાભ હોય તો હું લઈ આવું કાલ લાય ચલો ગાઈ ત્યાં તો બાય આવી ગયો તું ખેતરમાંથી હા ટેરંડાની ટોકરી લઈને આવી ગયો અને હવે તો ઉપડ્યો છે 27 ના તો ફાઇનલી ગાઈ દકન તો પ્રકાશને તો 2 જણા બેસી ગયા છે આ તો ડુંગળી ટામેટું લીલો મરચો અને લીલો બટાકો આજ બિરયાની બનાવે છે વેજ બિરયાની બનાવવાની છે તો ગાઈ આજ તો બિરયાની બનાવવાની છે બિરયાની એટલે ગાઈ છે ખીચડી બનાવવાની પણ બિરયાની કહેવાય તો એકન તો પ્રકાશને તો બેસી ગયા છે બધું કાપવા માટે અને ત્યાં તે લસણ ફોલવાનું કામ ચાલુ જો
બધા ભાઈઓ કોમે લાગી ગયા. હા ગાઈસ આજે ઘેર મમ્મી પપ્પાને નહીં ને એટલે અમે આવો પ્રોગ્રામ રાખ્યો થોડો. બાસમતી ચોખા લાવ્યા છીએ, જો પલાળીને મૂકી દીધા સેકન્ડ તપેલીમાં. તો ચલો એટલે કે બધું કોમ કરીએ. હજી મારા ઢોર બધવાનો છે અને તો કઈ ભોથો નહીં વાટવાનો. તું વાટ દે ચેલો વાટો 2 વાટું થઈ જાય. ખાલી ગાયો જ શીયો બાજરી વાળો કશો વધુ નહીં. તો ગાય હોય તો પ્રકાશ તો બધા મસાલા ભેગા કરે છે અને હોય તો બધું જો થાળીઓ તો બધી મૂકી દીધી છે. અને આ તો કોઈ ખરખું કરો આ મસાલો બધું નાખી દેવું બાસમતી. અને હોય તો ગાય કારીગરે બેસી ગયા જુઓ, જાતે બાણ હળગાવવાનો અને જાતે બનાવવાનું ગાય. તો ચલો હવે કોમે લાગે ને આપણે જઈએ ચાલ લેવા. તો ગાય અકન તો પ્રકાશને બનાવશું બાસમતી રાઈસ. પ્રકાશને બધા ગાડી જમે છે ને કુટુંબના જ છું, બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે આજે. તો એ બનાવું છું અને આપણે ઉપડ્યા છીએ થોડી 1-4 વાટવા માટે. કારણ કે આજે મમ્મી, તેજલ ભાભી, પપ્પા, સંગીતા ભાભી, મેશ્યુ, ત્રિશુ અને સૃષ્ટિ બધો જતો રહેશે ગાઈસ આજે કપડો લેવા માટે. તો આજ તો ગાઈસ બધો કપડો લેવા જશું અને આપણો તો કપડો લાવવાનો છે, પણ અમે તો પ્રકાશને 2 જણા જવાના છીએ. તો આપણે જઈએ છીએ ઘાસ વાટવા માટે. ગાઈસ આવું વાટવાનું છે, મોટું મોટું હું વાર થવાની. હમણાં હાલ જોને 2 વાટ્યો કે એટલે ખાલી ગાળન નાખવા લાવવાની છે. તો પેલો રહ્યો ગાઈસ વાટવાનો છે, પેલો દેખાઈ રહ્યો. તો ચલો આપણે તો વાડીને જઈએ ઘેર અને પછી મળીએ ગાઈસ ઘેર જઈને. પપૈયો તો જોરદાર થયો. તો ચલો વાડીને જઈએ ઘેર ગાઈસ. તો ફાઇનલી ગાઈસ તો ખાવા માટે બેસી ગયા છીએ. આજ તો જો ગાઈસ જીરા રાઈસ બનાવી દીધા છે. હોય તો ઓ શેતાજી તો ગાઈસ જો દોડી દોડીને જતા રહે છે. તો હોય તો જુઓ આજ તો બનાવી છે જીરા રાઈસ ને પ્રકાશ બિરયાની. તો ગાઈસ બધા ખાવા માટે બેસી ગયા છે. કાળો, ટીકો, ભયો, શેધાજી, પ્રકાશ, હું અને ઓય બાય આવી ગયો જો વેજ બિરયાની લા સમજી. તો ગાઈસ બધા ખાવા માટે બેસી ગયા છે. હજી તો અંદર પડી છે. આટલી આટલી ખાવે ને તો પેટ ધરાઈ જાય. જેનો જેનો પેટ ફરક બધા નહીં ભાઈ હોય તો હજી ચાલુ નહીં કર્યું અને જો તો જો કાંઈ થાળી તો પટી ગઈ. એટલે આ વેજ બિરયાની અલગ ખવાય અવળા નહીં કોઈ. તો ફાઇનલી ગાઈસ આપણે તો નહીં ધોઈને અને કમ્પ્લીટ થઈ ગયા છીએ તૈયાર. અને તો સંગીતા ભાભીને તો આવી ગયા છે ગાઈસ. આજ તો મને લાગે શિવો શિવો કપડો લાયા. આવી ગયો કપડો લાયક ના લાય કે શું શેમ બદલાવા તે તો એ જોઈને લાવ્યો તો તને ઈકણ તો ખબર જ ઈકણ એટલે તો જો તો કા એમ નહીં ભારેની વાત નહીં પણ આમ ઈકણ તો થઈ ગયો તો પછી તો ગમે એટલા બપોળ શું કરો બીજો ને ના બપોળ ગમે તો પણ ઘેર આવીને પેલો લાઈટ ના અલવા સારો લાગતો હતી તો ઘેર આવીને જોયા ઝુકળો હતો પણ એ તો ઈ બહાર જવું પડે. કોણ કોણ જાય પપ્પા ને કેટલી તો કઈ પોતે કપડો તો લાયા હતા કપડો તો લઈને જશે પાછો બદલાવા જશે ગાય. તો અરે પહેલાં લેવા ગયો હતો તો હરખો જોઈને લાવવો પડે. અને આ તો જશું બદલાવા માટે પપ્પા, પ્રકાશ ને તેજલ ભાભી 3 જણો. તો ચલો આવે એટલે બતાવીએ ગાય કે કેવો કપડો લાવે છે. બદલાવા તો જો છે પણ આમ કેવો લાવે છે પછી ખબર. તો ગાય જકન તો પપ્પાને તો આવી ગયા છે સટલાશ ના થઈને. પપ્પા પ્રકાશને તો 2 વખત સટલાશ ના થઈ. વધારે પૈસા આવી જાય એવું લાગે. 2 વખત સટલાશ ના થશે. લુગડો એમ તો તમારે એમ તો શું ફેશન વાળો લુગડો લાવો છો ગમતો નહીં. હા ઓહો અત્યારે પહેરજો કું કમ્પ્લેટ બરોબર રેડી પહેરવું નહીં એ તો રેડી જ છે. તો કઈ તમારે છે ઓલા જબર 2 વખત જો એક જબર જ લાવ્યો નહીં પ્રકાશ. હા 2 વખત જો એટલે જબર જ લાવ્યો હોગ. પણ તમારે જેવું ગોડું કોઈ નહીં પાછું એ બધું પડ્યું કોણ હા મારા નહીં નડ્યા તમે તાણી હટલાને જો તો એટલી તો ખબર. હા પપ્પા ઈકણ જો તો તું કેમ ના ગમ તમારે તો આજ તો ધૂમ મચે નાખી શકો હોય હવા તો આ તો પૈસા તો પટે ને ખવડાયા એ જો છે ને પપ્પા પાસે 20 રૂપિયા વધ્યા હોય તો કઈ ત્રીસું તો બેઠી છે સાયકલમાં. જો ગાઈસ કપડો
ઓહો તાર તો વાળા એક નંબર લાગે છે રેડી રેડી લાગે તો હોય તો મમ્મીએ તો ખોલ્યા છે સાડી બીજા તો નતા એ તો ઢગલો કઈને મેલે તો બીજા તો બતાવતા જ નતા કેવું અમાર શિવા લાગે હા આ તો હારો નહીં મમ્મી જે ગમી કી બે કે બોલતું અમાર તો પેલા આપણે લેન ને રાતે તો જતા આ કોનો છે આ કોનો લાગે એ તો જે ગમશે એને પહેરવાનું એવું હશે અને ચલો લાગે 2 જોડી 3 જોડી 4 જોડી પણ વા તું એસો બે હું બે 4 જોડી બે તને ખાવ ફાવા છે રેડી છે એવું કમ્પ્લીટ તો લાગે છે પાછે કામ રે પાણી પી દે પાણી પી દે આજ તો તો પૈન બોધો બધાને તો બધી છે બધું પણ આ મમ્મી જો કપડો લાવી છે તો જોવા લે મને આ રાખી આ આ એક હાર જ છે કે મમ્મી આ બે જ છે કે અને તારો યો ના એક પડ્યો તમારે પડે ગમ જ છે કે ગમતો પણ પપ્પા આવ કીધ નહીં ગમતો હા કીધ નહીં ગમતો પણ હું કરવાની એમ કી છે તો કાંઈ તો તેજલ ભાભી તો આવી ગયો છે ગાયો બાયો ધોઈને બધો કપડો વાળ જ નહીં ગયો અને એવું લાગે મંદિરથી તો લાયો જૂઠું હા સુઝાવન મને નહીં ગમતી એવું હું નહીં પહેરતી એવું તો ભાઈ તેજલ ભાભી તો મેં શું ઊંઘી છે કે જાગર તો તેજલ ભાભી તો ગાઈ બધો કપડો હરખો કરે છે એકન હોય તો જો હોય તો સૃષ્ટિએ ઊંઘી જઈ છે ગાઈસ અને ત્રીસી ઊંઘી જઈ તો ગાઈસ આવાજ તો મમ્મી અને આવાજ તો જો ઊંઘ્યા જોવું છું તારા નહીં મમ્મી શેવા તારા એક હેડ છે તો ગાઈ દે તારાની લાઈન હેડ છે દેખાતા નહીં છે તો ગાઈસ આવાજ તો જો તારાની લાઈન થઈ જઈશ નહીં દેખાય છે હા મોય દેખાય દેખાઈશ કે મોય તો એ તો જબર દેખાય છે આમ પતી આ બાદ તો મમ્મીને તો ઊંઘ્યો છે અને તારોની લાઈનો જોયા જઈશ તો ગાઈસ આ બાદ તો બને છે રોટલા ચલો આ બાદ તો બને છે રોટલા અને પેલી બાજુ મૂકી છે શાક હા કપડો બીજો બદલી લાવે છે જોકે કોણ જોવા કપડો જોવા જોઈએ પાછું ખાઈને બહીને પછી જોવાના પાછું જોઈએ જોવો હોય તો હેડો બદલીને ફરીને લાવ્યો છે અને મન તો બદલવા જ ના દીધો કે તમારો તો હારો છે કારણ કે અમારે તો હારો છે ત્યાં મને તો બદલવા ના દીધો અને આવ્યો અને 2 જણોને બદલીને લાવ્યો જોઈએ હમણાં તને ખબર તો કઈ તો શેઠાજી બેસી ગયા છે ખાવા માટે તેઓ કાઢે છે સંગીતા ભાભી ખાવાનું હવે તો આવી ગયા છે તેજલ ભાભી તો બધું લઈ સાસના પાલન બાલો બધું લઈ અને બધો ગાઈસ ખાવા માટે બેસે છે અમુક તો આજ તો ગાઈસ બનાવી છે સરસ મજાનું ગીરોડીનું શાક બનાવ્યું છે થોડું આવશે પણ સારું આવશે એવું થયું તો હવે તો ગાઈસ બેસી ગયા છીએ પ્રકાશ તો જાય નહીં શેઠાજી બેસી ગયા છે નહીં શેઠાજી તો મેચ ચાલુ છે કું હા પેલા ખાઈ લે પછી જુઓ પછી શાંતિથી જોવાની કોઈ નાહી જતું નહીં તો ચલો હવે તો સંગીતા ભાભીએ ખાવા માટે બેસી ગયા છે શેઠાજીએ બેસી ગયા છે ને આપણે ઘરે બેસી જાય છીએ અને તેજલ ભાભી તો શાક કાઢે છે શાક નહીં મળે બધો જ લીધું પડી જાય થોડું હાલવા ચાલો મારે ઓછું છે થોડું લેતા આવજો એટલે થોડું લેવાનું છે ઓછું લીધું છે પણ એટલે થોડું લેતા હોય તો મારે કોમમાં આવે કેમ મારે થોડું લેવું ચાલે જ મને પ્રકાશ થોડું હાલ જ મને ઓય તને આવી જા જલ્દી ફટોફટ તો કઈ પ્રકાશને આવી ગયા છે જુઓ પ્રકાશને તેજલ ભાભી 2 ત્રણ તો શાકભાજી વેચે છે કે કોનું વધારે આવે ને કોનું ઓછું આવે એવું ચેક કરે છે ઓછું હોય પ્રકાશ તાર માં તો ગીલો હતો મોટો પાછો થોડો હતો બસ તો ચલો ગાઈસ બધા બેસી ગયા છે ખાવા માટે તો ખાઈ લઈએ પહેલાં તો છાસ ગિલ્લું બટાકા એ છે વાવ ગિલ્લું બટાકા તો ચલો ગાઈસ પહેલાં ખાઈ લઈએ અને છાસ છો પાલો લાવે ખાલી પાણી પીવા અંદર છે તો ગાઈસ અકણ તો તેજલ ભાભી અને સંગીતા ભાભી 2 ત્રણ તો હાલના મેચિંગ કરે છે કપડા મેચિંગ કપડા મેચિંગ કપડા તો દેવા ખાટ લેવા જો તો એમાં તો જે આવું થાય શું કરવાનું શેવ થાય શેવ થયું હા આમ કમ્પ્લીટ નહીં હા કમ્પ્લીટ આ તો ના હવે તો વળી સવારે લઈને જો પાછો હવે તો રવિવાર છે કે સોમવાર સોમવાર પ્રજાસ્કો મંગળવાર બસ તો કરવાનું શેમ
તાણ બધું હિલાવા નાખવાનો બળેલવારી એ તો એનાથી ખાલી ખાલી હાલો જ લાવવાનો કે બસ તો ચાલે હા કબસે બીજો ચિલાને બીજા ચીલાનો કરે તો બીજો ચિલાને એમ કહું છું હાઉ આલુ લાવી દાડી મન પીસ ચિલાનો હા રેશો બેહરે એ જબ્બાલાલ હા તું કાઢ ભાઈ મેણીઓ કાઢજે ખરીદે છે તો કઈ તો બે ત્રણ કપડો લાવ્યો તો તે બધો કપડો ખોલ્યો છે અને બે ત્રણ અલગ અલગ પહેર્યું છે કોનું કેવો લાગે છે તો ગાઈઝ આ બે ત્રણ લાવ્યો છે ઓએ ખર્ચો થોડો વધારે કરાયો છે બે ત્રણે પણ ગાઈઝ કોમેન્ટ કરજો કે બેમાં સારો કોનું છે અને સારો કોનું નહીં તો ગાઈઝ કોનું શિયો પહેરવાનો એ કોમેન્ટ કરજો આ બેવાને તો કોઈ ખબર પડતી નહીં પણ તમે કોમેન્ટ કરો કે કોનું શિયો સારો લાગે છે તો કોમેન્ટમાં ગાઈઝ જરૂરથી જણાવજો એટલે આ બે ત્રણ ખબર પડે નકર પછી પાછો આપી દઈએ હવારે વહેલી કોમેન્ટ કરજો કે અમે હવારે હા ઉઠશી હોય તો પેલી કોમેન્ટ જ કરશી નકર પછી અમે તો સિલાવા નાખ્યા છું અમાર મનને જે ગમશે એમાં એવું તો ચલો ગાઈસ હવારે વહેલી ચોથી કોમેન્ટ કરજો આ તો વિડિયો છે વખત જોઉં આપણા તો ચલો ગાઈસ આપણો વ્લોગ હવે આટલે પતાઈ દઈએ છીએ તો ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ મિશ્યુ ગુડ નાઇટ ગુડ નાઇટ તો ગાઈસ તો અડધી રાતે જાગીને આવી ગયો ઊંઘીને બધું શેદાજી બહાર આવી ગયા હા બધું પ્રકાશે બહાર આવી ગયો શેમ બહાર આવી ગયા ગાઈસ વીજળી જેવી થાય જો લાઈવ મેં તારે ખાલી થોડી વાર જોઈ રહ્યો પ્રકાશ વીજળી જોઈ રહ્યો છે જોવા ગાઈ જાય જેવી વીજળી થાય છે ભાઈ એરંડા બહાર પડ્યા છે પ્રકાશ આપણો તો જો ગાઈસ વીજળી જોરદાર થાય છે એ જો ગાઈ છે લાઈવમાં હાલ જ અને આવું ગાઈસ હાલનું નહીં થતું ચારનું થાય છે લગભગ અડધો કલાકથી તો હું મને ઊંઘ જ નહીં હજી એકલો હોપડી રહ્યો હે જો ગાય તો સંગીતા ભાભી આવ્યા બાર આજ તો ઊંઘ બગડી છે ભાઈ બધાની અડધી રાતી ને પ્રકાશ હા શી થાય બાબરી મેં મને લાગે સરખી માલવાર એવું લાગતું નહીં તો ચલો ગાય બધું વળાક કરી દઈએ કારણ કે આ તો વરસાદે આવી જાય કોઈ નક્કી નહીં કહેવાય ચલો જો ગાઈ દે હવે ભેળા ભેળ થાય નહીં પ્રકાશ હા ગોળો ચાલુ છે આ કરો ગોળો આરો કરો ઓલી સોપ પાડીને આરો ગોળો કરો ઓહ વીજળી ના થાય ની ગાઈ આ તો વીજળી લુગડો લવરાવો કારણ 1 વાગે તો કોનું ઉઠવું ગમે નહીં કોઈ જો ગાઈ થઈ ભાઈ वो तो पप्पा ने तो लेने पड़ा तो गाइस 40 ले बती ले जो गाइस અત્યારે બોરા ટોકવાનું કામ ચાલુ થઈ ગયું છે બતી લે લેડો તો ગાઈસ સૃષ્ટિએ તો દરવાજો બંધ કરી નાખ્યો જો દરવાજો બંધ કરી નાખ્યો સૃષ્ટિએ તો આઈ જા ગાઈસ લાઈટ જતી રહી છે અને હવે તે આખા વાહમાં સુમસામ થઈ ગયું છે હા લાઈ દીધો હોય તો હોય તો જોએ પવન ફૂલ પવન લાઈટ જતી રહી છે હોય તો કઈ પ્રકાશ ની શેદાજી બે જણા બેહી રહ્યા છે ને બહાર તો ભેળા ભેળ થાય તો તને ટેટા ફૂટતા હોય એવું જે થાય તો બે જણા કાટકાને જ જોઈ રહ્યા છો ગાઈસ વરસાદ નું આગમન થઈ ગયું છે જો અને હા આ હિંમતનગર માં વધારે પડતો લાગે અને આ તો છે મોસામાં ઉભી થાય છે ને એકી કાટકા બહાર આવી દીધી ને હમણાં અને બહારથી દોડી મોય દોડી નાખી ગાઈસ વરસાદે ચાલુ થયો છે અને કાટકા પડે છે જો મેઘો રાજા આ મેઘા રાજા તો ગાઈસ તમને ખબર તો નહીં ગાઈસ મેઘા રાજા તો અત્યારે અમને તો એરંડા ઉપડાયા હા